ડભોઈ હીરા ભાગોળ બાર ડ્રેનેજ લાઇન લીકેજ થતા દૂષિત પાણી નજીક આવેલ વરસાદી કાંસમાં ભરાઈ રહ્યું છે, જેના કારણે દુર્ગંધ અને મચ્છરોના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં હીરા ભાગોળ બહાર વરસાદી કાંસ પસાર થાય છે, જેની બાજુમાંથી જૂની પાલિકા બિલ્ડિંગ પાસે આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છે। છેલ્લા 2 દિવસથી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં જતા વરસાદી કાંસ ભરાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોને દુર્ગંધ મચ્છરોથી પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકો પોતાના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે, ત્યારે પાલિકા પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા હલ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કેટલા ટાઈમથી રજૂઆત કરી છે અને આ ગટર ફાટી છે, એટલે ગટરનું પાણી વરસાદી કેનલમાં જાય છે ને કેનલ આખી ફૂલ થઈ ગઈ છે ને મતલબમાં શું છે મચ્છરો ને રોગ થાય એવું પોઝિશન છે, તો વહેલી તકે થાય મારી માંગણી છે। નગરપાલિકામાં કમ્પ્લેન એટલે કુએ જઈને મળતા આવ્યો તો એ બી કીધેલું